અને ડાબી સાઈડે દાઢની બાજુમાં દુખતું હતું થોડું. પછી દવા ગોળી કરી, પછી દાઢ પણ કાઢી નાખી, પણ કોઈ આરામ પડેલું, કોઈ તકલીફ હતી. પછી એસીમાં બેઠો પંખાની છે ત્યારે વધારે ઝંઝણા મારે, ઝટકા વધારે મારે, અને ઝટકા મારે એટલે મગજની જેમ નસ ફાટવાની હોય એવું થાય મને. અને 4 વર્ષ દવા ગોળી ખાધી પણ કોઈ ફરક ના પડ્યો. 28 તારીખે ઓપરેશન કર્યું અને પછી 15 દિવસ પછી એકદમ કમ્પ્લીટ આરામ પડી ગયો. એમાં પછી મેં ઠંડુ પાણી પીવું છું, કે ચા પણ મેં પછી ચાલુ કરી દીધી. અત્યારે ખાટી વસ્તુ પણ ખાઉં છું, પણ કોઈ તકલીફ નથી મને. ક્રિસ્તી સંજયભાઈ રણજીતભાઈ ક્રિસ્તી. હા, આ મારા ભાણાભાઈ છે. મારું નામ ક્રિસ્તી સંજયભાઈ મોહનભાઈ ક્રિસ્તી. મારી ઉંમર અત્યારે 47 વર્ષ. હાલમાં અત્યારે સરદારપુરા જ રહીએ છીએ અને મૂળ વતન અમે સરદારપુરા, તાલુકો મોથા અને જિલ્લો ખેડા. અને ડાબી સાઈડે દાઢની બાજુમાં દુખતું હતું થોડું. પછી દવા ગોળી કરી, પછી દાઢ પણ કાઢી નાખી, પણ કોઈ આરામ પડેલું, કોઈ તકલીફ હતી. પછી મને ડાબી સાઈડ એમ કે થોડું પેલું ઝંઝણાટ લાગતી હતી. એમાંથી ધીરે ધીરે શું દાઢ કાઢી નાખી, કઢાઈ પછી દુખાવો અને ઝંઝણાટ હતી ગઈ, પણ કોઈ ફરક ના પડ્યો. પછી ગોળીઓ ચાલુ કરી, પણ એનાથી કોઈ પાવરથી ફરક ના પડ્યો. એટલે એને એવું કે જ્યારે ઠંડીનું પ્રમાણ આવે ને, શિયાળો છે, પછી એસીમાં બેઠો હોય, પંખાની છે ત્યારે વધારે ઝંઝણા મારે, ઝટકા વધારે મારે, અને ઝટકા મારે એટલે મગજની જેમ નસ ફાટવાની હોય એવું થાય મને. તો પછી મારે ગરમ પાણી પીવું પડે, પછી કડક વસ્તુ પણ ના ચાલી શકાય. અને 4 વર્ષ દવા ગોળી ખાધી પણ કોઈ ફરક ના પડ્યો. એમને મને અહીંનું એડ્રેસ આપ્યું, મને ડૉક્ટરનું પણ એડ્રેસ આપ્યું. પછી મેડમે સમજાવ્યું, ડૉક્ટરે સમજાવ્યું કે આની કોઈ આડઅસર નથી અને તમારું જે ઓપરેશન છે એમાં સક્સેસફુલ રહેશે. અને એમ કે જ્યારે બી તમે ખાટું ખાઈ શકો, મીઠી વસ્તુ ખાઈ શકો, આમાં કોઈ તમને તકલીફ નહીં થાય. તમે સેવિંગ કરી શકો, કોઈ પણ તમને નહીં અસર થાય. જ્યારે તમે એની પહેલું જે કરવા જતા ત્યાં તમને ઝંઝટાટ, દુખાવો, ઝટકા વધી જતા, આના પર કર્યા પછી તમને કોઈ તકલીફ નહીં થાય. તમે બીજે જ દિવસે સેવિંગ કરી શકો તો વધુ પણ. 28 તારીખે ઓપરેશન કર્યું અને પછી 15 દિવસ થયા, કીધેલું ડૉક્ટરે કે થોડું તમને જેમ ચીડીઓ ચડે ને એવું થોડું દુખ્યા કરે, પછી ધીરે ધીરે એકદમ મટી જશે. તો મારે એવું થયું થોડું. પછી મને બિલકુલ આરામ પડી ગયો. હા, મને 15 દિવસ પછી એકદમ કમ્પ્લીટ આરામ પડી ગયો. એમાં પછી મને ઠંડુ પાણી પીવું છું, કે ચા પણ મેં પછી ચાલુ કરી દીધી. અત્યારે ખાટી વસ્તુ પણ ખાઉં છું, પણ કોઈ તકલીફ નથી. તંદુરસ્ત થઈ ગઈ, કોઈ તકલીફ નહીં. જે કામકાજ કરે બધું જ કરે છે. બધી તકલીફ કોઈ દૂર થઈ ગઈ. મને વાત કરી હતી એટલે હું આવી. મને અહીંયા મેં જે સારવાર કરાવી અને મને ફાયદો પડ્યો. એટલે મારા મામા મારી ખબર જોવા માટે હવે તે આ કઈ આગળ ઓપરેશન કરાવ્યું, શું કર્યું, તો મેં મારી જે હકીકત હતી એ બધી તેમને સમજાવી. તો પછી એમણે મને કીધું કે મારે પણ આ તકલીફ છે, તમે ચલો હું તમારી જોડે આવીશ અને તમને બતાવીશ, બરોબર? તમને જો તકલીફ દૂર થતી હોય, કારણ કે એમને લગભગ 8-10 વર્ષથી એમને આ તકલીફ છે. મારે તો 4 વર્ષ, પણ એમને 8-10 વર્ષથી તકલીફ છે. એમને ઘણી બધી દવા કરી પણ કશું ફરક પડે નહીં. તો પછી આજે હું એમને ત્યાં લઈને આવ્યો, એડમિટ થયા. અને જ્યારે અહીંનું જે વાતાવરણ ને એમના જે સ્ટાફ છે તે બધાનો સ્વભાવ બી સારો છે અને કોઈ પણ તકલીફ નહીં કે કોઈ પણ જાતનું. અને જ્યારે બી ઓપરેશન કરાવીને ઘેર ગયા તો પણ હોસ્પિટલની ફોન આવે કે તમને કેવું છે, કે આ બધી એ લોકોને પણ સારું માહિતી માંગતા હતા કે તમને ઓપરેશન કર્યા પછી ફાયદો થયો કે નહીં, આથી પણ પૂછી જોઈએ. અત્યારે બી ફોન આવે એટલે સ્ટાફનો સરસ સ્વભાવ છે. મારા જે કંઈ તકલીફ આવી હોય, કરંટના ઝટકા મારતા હોય કે આથી, તો કોઈ આપઘાત કરતું હોય કે, તો એને સલાહ આપી શકું કે ભાઈ આ આનું સોલ્યુશન છે, આપઘાત કરવાની કોઈ જરૂર નહીં, એના માટે આપણે જીવ ગુમાવવાની જરૂર નહીં. એના માટે દરેક ઉપયોગી છે અત્યારે, બરાબર? કારણ કે એના માટે અત્યારે ઉપયોગ નીકળ્યો છે. ત્યારે કે અમે આવ્યા છે તો હોસ્પિટલનો કોઈ આભાર માનીએ ડૉક્ટર સાહેબનો, અને અમારા જે બાજુના ડૉક્ટર હતા કાલના પક્ષા, એમનો પણ હું આભાર માનું કે મને આ જગ્યાએ મોકલ્યા અને મારા જે શરીરનો ઇલાજ કર્યો એ સારું કર્યું. કે મને ખુદને તકલીફ હતી કે હું વધારે નહીં જીવી શકું, કારણ કે મને એવા મગજના ઝટકા મારતા હતા કે મારી નસ ફાટવાની હોય એવું થાય. જ્યારે મને બોલવાનું બી કંટાળો આવે અને આવું ખાવા પીવામાં તકલીફ પડતી હતી. તો સારું કે આ હોસ્પિટલનો બી આભાર અને ડૉક્ટર હિતેશ પટેલનો બી આભાર અને સ્ટાફનો પણ આભાર.